જય માતાજી દોસ્તો, આ 1 2 3 4 5 6 7 8 અને આ 9. આ 9 ઝેરોક્સ છે મારી ફેક આઈડીની. એ જે તે સમયે એડવોકેટ અજયભાઈ ગોંડલિયાએ અરજી ટાઈપ કરીને મને સાયબરમાં આપવાની કીધી હતી. ફેક આઈડીની આટલી બધી ઝેરોક્સ એટલા માટે કે અલગ અલગ નામથી રેશમા પરમાર, સુનિતા પરમાર, દિવ્યા કુમારી આવી અલગ અલગ નામથી આઈડીઓ બનેલી મારી. અને અઢળક ફોલોવર, જો તમે વિચારો 186 કે 324 કે 88 કે 44 કે એક આઈડીમાં એટલા ફોલોવર 19 કે અને એક આઈડીની અંદર તો 949 કે ફોલોવર. વિચારો કે મિલિયન થવા આવેલા. અને એ આઈડીમાં જઈને મેં જોયું ને, રેશમા પરમાર નામની આઈડી હતી અને બધામાં મારા ફોટો, આખું પેજ એનું મારા ફોટોથી ભરેલું, ફોટોમાં એટલા ફોલોવર વધેલા. એટલે મારા ફ્રેન્ડ દોસ્તો એ બધા મને મોકલતા કે આને માટે કંઈક કરીને, આના માટે કંઈક કરીને, તારી આઈડીનું ગ્રોથ ન વધે આ તે. અને હવે 2-5 પૈસા આપણે રળતા હોય એટલે આપણે એમ થાય ને કે આપણે આઈડીનું ગ્રોથ વધે એટલે તો કંઈક થાય તો કરી. તો મેં મેહુલભાઈ બોગરાને પૂછ્યું કે ભાઈ મારા માટે શું કરવું. એટલે એણે એવું કીધું કે હું એક તમને એડ્રેસ આપું, ત્યાં જઈને તમે અરજી ટાઈપ કરાવો અને સાયબરમાં આપી આવો. મેં તો વાંધો નહીં. તો એડવોકેટ અજયે મારી અરજી ટાઈપ કરી ભાઈએ અને હું આ સાયબરમાં આપવા ગઈ. સાયબરમાં મને એવો ઠંડો જવાબ દીધો કે સચિન તેંડુલકર ક્રિકેટર છે તો કે એ પોપ્યુલર છે તો એના ફોટો બધા રાખી શકે. એમ તમે પોપ્યુલર ક્રિએટર છો તો તમારા ફોટોસ બધા રાખતા હોય. આના થકી જો કોઈ હેરાન થતું હોય કે કોઈને ધમકીઓ મળતી હોય કે કાંઈ ગલત થતું હોય તો અમારે કે ઇન્સ્ટન્ટ એક સ્ટેપ લેવા પડે એમ. તો મેં કીધું ભાઈ આની અંદર એ લોકો કાંઈ ગલત નથી કરતા, મારા જ ફોટો મૂકીને આઈડીમાં ફોલોવર વધાર્યા છે, એના લીધે મારા આઈડીનું ગ્રોથ અટકી ગયું છે, રિયલ આઈડીનું. પણ એની અંદરથી ગંદી કમેન્ટો કરે છે, બીજા પાસે પૈસાની માંગણીઓ કરે છે. તો આની અંદર આગળ જતા કંઈક થશે તો એનું જવાબદાર કોણ? એટલે કે હાલો ને કંઈક જોશું એમ કરીને મને ઠંડો જવાબ આપીને હું તો આવતી રહી. હું પછી કાંઈ બહુ લપ ન કરું એટલે આવી ગઈ. પછી અમુક આઈડીઓ મારા દોસ્તોને બધા રિપોર્ટ મારીને બંધ કરાવી, ઓછા ફોલોવરવાળી. ઝાઝી હતી, કોને ખબર કેમ એ લોકોએ શું કર્યું મને કાંઈ ખબર નથી. પણ આજે આ આઈડી આ મારે વાત કરવાનું એક મેઇન કારણ છે કે આજે મેં એક સવારમાં એક વિડીયો જોયો કે જેમાં સિંગર ભૂમિબેન આહિરને બહુ બધા લોકોએ, એટલે 7-8 છોકરા હતા, એણે બહુ બધું ગંદુ એડિટિંગ કરીને એના વિડીયો વાયરલ કરેલા. ઘણા સમય પહેલાં મને ઘણા બધા લોકોએ મોકલેલા કે જો તા બેનના કે કેવા વિડીયો વાયરલ થયા તે. જો કે અત્યારે એઆઈનો જમાનો, 99% તો લગભગ ખોટું જ હોય, 1% સાચું હોય તો ખબર ન હોય. પણ એ બેનને બદનામ કરવા કેટલી ગંદી વિકૃત ભરેલી માનસિકતા અરે આ છોકરા હોય, 4 છોકરા છે ને 4 યંગ છે, એણે આ બધું વેતું કરેલું, વાયરલ કરેલું. અને બેન ખરેખર એને મને ઉપર હું વીતતી હશે મને અત્યારે ફીલ થાય, કારણ કે મારું તો એવું કાંઈ ગંદુ વાયરલ નથી થયું તોય મને થતું હતું કે આને શું મજા આવતી હશે. પણ દ્વારકા પોલીસ, ક્રાઇમ પોલીસે એને પકડી લીધા અને એને સબક શીખવાડ્યો, જે શીખવાડ્યો એ. પણ બહુ ગમ્યું, દિલથી થયું કે હાલો ભાઈ મને મારી બંધ થઈ કે નહોતી પણ એ બેનનું અટકાવ્યું ને એ મને બહુ ગમ્યું. તો સેલ્યુટ દ્વારકા ક્રાઇમ બ્રાન્ચને.